બાધાલી ટાઈમ કેટલો ટાઈમ થયો? નવરાત્ર એટલે 4 મહિના થયા, 5 મહિના થયા, હાલ 2 થયા, એટલે 14 માંથી 5 તો પેલા કાઢી 9 થયા. અત્યારે ભાઈ 2 મહિનાની આશા હશે. જો મારી જોગમાં આ બોલી છે પાર પડશે આશા. ગાંધીના નાતે બિહારી છે, યુપી નો છે, બ્રાહ્મણ છે. આજથી 2 મહિના પહેલા આવ્યો હતો કે માં ભગવતી કદાચ ગુજરાતમાં ભુવાજી મોને એટલે મેં વિશ્વા મળ્યો. હિન્દી ભાષી છે, હે હિન્દી ભાષી है ना, मथुरा ना, यूपी मथुरा. કે માં ભગવતી અરજ કરું છું, કોઈ ધંધો ના હે, અને ધંધો છે કરું છે એ ચાલતો ના હે. પણ હું માતા બોલી કે ધંધામાં 1% ભાગ કરજે. જાદુ હું બોલતી નહીં, 1% પુણ્યના માર્ગે કાઢી 1% ભાગ કરજે મારા જીવનો. હું આવ્યો દર મહિને કેટલા કમાતો હતો? નુકસાનમાં જતું હતું, નુકસાનમાં જતું હતું. હું માતા બોલી કે 1% ભાગ કાઢજે. ધણી બોલ્યો મારી 1% ની પણ 2% કાઢે. તું કમાઈ હાલતી હોત 2% કાઢે. અને હું જેવું બોલ્યું ચિંતા છોડી મળે વિશ્વા મેલડે આટલા આવ્યો છે, પૂરું સગન ન કરું તો મારું નામ માતા. 1.5 મહિનાની અંદર 1,60,000 રૂપિયા પ્રોફિટ કરીને આવ્યો. 1.5 મહિનામાં 1.5 લાખ કમાણું ને કે પહેલી વાર આવ્યો કે ભોજી આવવાનું તો ભાડું ના ખર્ચામાં ચાલુ છે. અને ગાલ તો ખર્ચા ના નીકળતા નહીં, પણ હું માતા બોલી એટલે રળવા ન ઉતરું મારું નામ જરૂરી. પછી મુકા જગત કે તું છે ભોજી પૈસા લે, હે આટલી પબ્લિક આ ખવડાવવું પડશે ને ઈશ્વરલાલ. પછી દાદુ કહેતી ના હે કે સગન કાકડો સુશીન લેવું વાઢી પૈસા નહીં લીધા. આકોટો કરીને કાકડો સુઈ પૈસા નથી લીધા. 2.5 લાખ કમાઈ આલ્યા છે ને, અમે 5,000 લીધા છે. ધણી જોડે આજથી 2 મહિના પહેલા ભાડું તક આવવાનું ભાડું નતું. અને હું માતા બોલી કીધું કદાચ તારા કમાવા રળવા ન ઉતરું તો મારું નામ જરૂરી લે. અને 1.5 મહિનામાં 2.5 લાખ રળી આલ્યા છે. તો 2.5 લાખ રળી આલે 5,000 રૂપિયા આલ્યા છે, એમાં કોઈ નવાઈ નહીં ભાઈ. એટલે તું માતા બોલી હું આલું છું, અને નતું આલ્યું છે તો આલે છે, તો એમાં લેવામાં છે કોઈ વાંધો નહીં. હા મારા ભોય કોકા કાકડા સુશીલ લેવું વાઢી પૈસા નહીં લીધા. જગતમાં જેવું છું આલી લઉં છું કે હવે 3 ગણું આલ્યું છું, એનું 1% નીકળ્યું છું. આજે 2.5 લાખ રૂપિયા કમાઈ આલ્યા. 2.5 લાખ ના 2% લેખે ધણી 5,000 રૂપિયા માતાજીના શરણમાં મૂકવા આવ્યો છે. પણ જા બરોબર હું શિયન ભવાની 32 માતા કો છું આ 1.5 મહિના કરે 2.5 લાખ કમાણો છે કે બીજા 1.5 મહિના જાય અને બરોબર 5 લાખ રૂપિયા તો સગન કમાઈ ના લો તો મારું નામ જરૂરી ભાઈ. જા મજા મજા મજા. બીજી ગેરેજ ચાલુ કરી મેરડી માના નામથી કે હું માતા બોલી કે 1.5 મહિનામાં ધી કમાણો છે, અને બીજા 1.5 આવે તો સગન 5 લાખ કમાશે. ગેરેજ તો તું હાલ બોલ્યો હું માતા બોલી 5 લાખ કમાશે, એટલે તું તાર 2 ધડક ચાલુ કર. મારા જીવના આશીષ છે ભાઈ. થોડો ભરાયેલો છે નહીં ભરાયો. સભા વાળું મારો ઈશ્વર કે છે વેળાએ હું શિયન ભવાની 32 માતા કો છું. શું જોવે? દીકરો જોવે દીકરી જોવે?
આપી જો એમ કેટલા વાર થયા લગ્ન કર્યા 5 વર્ષ થયા દવા કેટલી કરાઈ કેન્સર હતું ડોક્ટર કીધું કેન્સર છે અને હું માતા બોલ એક ના મટાડું મારું નામ જેરું નહીં તો કેન્સર નો રિપોર્ટ શું આવ્યો નીલ આવ્યો પહેલા રિપોર્ટ કરાયો કેન્સર હતું હું આયન માતાજી આશી આલે રિપોર્ટ તારો નીલ આવશે કેન્સર નો રિપોર્ટ નીલ આવ્યો સભાવાળું હું શિયર ભવાની બત્રીસી માતા બોલતી શું ભાઈ હાય જો પેટનું કેન્સર મટાડ્યું છે અને બરોબર વેળાએ હું ગુંભારાની માતા બોલતી છું બરોબર સગન 11 મહિના બોલું 11 દાડા બોલું મંગળવારનો દાડો બોલું હવારમાં પરોડિયાની વેળા બોલું 4 વાગ્યાનો સમય બોલું કે 11 મહિના 11 દાડા મંગળવારનો દાડો પરોડિયાની વેળા 4 વાગે દીકરો નાલું સગન મારું નામ જેરું લે ભાઈ જા મારેલી મુદ્દતમાં ફેર આવશે તારા ડોક્ટર કેન્સર નો મટાડી છે માતાએ મટાડ્યું છે પણ વેળાએ હું શિયર મોની 32 માતા કોસું કે 11 મહિના 11 દાડા મંગળવારનો દાડો બને અને ફિટ 4 વાગે તારા ઘરે દીકરો આવે તો મોજેક માતા બોલી ગઈ અને અગમ બાકીને બોલું તું વરા પેલો બોલું છું અને બોલ્યું એટલું મેં બનાવ્યું છે લે જા મજા કરે પૂરું થાય સભાવાળું જોજો વિશાલ નરેશ કોણ બોલતો છે વેળા જે બોલતો શું કે ગોધીધામના મહેમાનો કદાચ ગુરુદ્વારાના જોડે ઓટો મારીને વળું તો મારું નામ જરૂરી છે ગુરુદ્વારાની બાજુ ચો રહેશે બોલો સભાવાળો મારો ઈશ્વર કે છે કે બરોબર હું દેવ બોલ્યું છું સીધો રસ્તો ના ખોળું હું ધો ખોળું હું તારા વાળે હતો હા ના તો બોલ તો દેવું છું ચમચમ શેનું કોમ છું કેટલાનો 70,000 એવું માતા બોલી હતી એટલે બારોબાર રૂપિયા ભરાઈ દા જમવાનું એક માતા બોલી મોણા આવ્યો કેટલા પૈસા ભરવાનું કીધું હીરો એમ કે છે કે 8 લાખ હું બારોબાર ભરીને છૂટું કરી આલું કે હું જેવું બોલ્યું તું તારા મનોમન મોનતા મને 70,000 નું તારું કોમ થયું 501 રૂપિયા તું હલવા આવ્યા પેલા બોલે કોમ કરી શકન લઉં છું મજા ના તાવન પર પહોંચવા દીધું મજા 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 કે જે તાર્યું છે પૂરું થાય મકાન તારું કદાચ બેંકે કદાચ નોટિસ મારેલી છે અને બરોબર મોશિયન ભવાની 32 માતા બોલતી સુનતા બેંક નું સેટલમેન્ટ થઈ તારું મકાન છૂટી જાય મનોમન જે તારી મોનતા મોની પૂરી રેડી એ વખતે તારી રીતે કોલ કર્યો છે જોગમાં કીધું તારે કોઈ કેવું નહીં મારું ભળાયેલું હા જા મારો ભગવાન કે છે ધંધો તારો ફરી ચાલુ થઈ જાય શટેલ પડેલું છે શટેલ ખોલીને તારો વેપાર થાય એવું હું જેવું કહું છું પછી દાદુ બોલતી નહીં 1% 2% તારી ઈચ્છા હોય તો રમવા કાઢજો અને જો કોના ઓર્ડર ફૂટવા જોઈએ તો મારું નામ જરૂર નહીં જેટલું તારા ઉપર 11 લાખ નું દેવું છે અને બરોબર 11 મહિના બોલું છું
11 મહિનામાં ને 11 લાખ નું દેવું છે, ભરાઈ જાય તો મોંજે દુનિયામાં માતા રેડી 85 લાખ તો કોઈ નો ચાલે ભાઈ. અને હવે બોલીશું તારું બેંક નું જે દેવું છે 11 લાખ એ 11 મહિનામાં પાર પડે. આ એક ઓર્ડર 70,000 નો તને મળ્યો છે, મહિનાઓથી તારું કોમ બંધ પડ્યું તો ચાલુ થયું છે, અને હવે તો તારા પર કોમ ને અઠવાડિયું તો મારું નામ છે. પેલા બોલે જેને જેવો ભાવ હશે, જેને જેવી ભૂખ હશે એવું સેકન્ડ પૂરું થાય ભાઈ. બે અગરબત્તી ચાલુ કરજે, જા તારું કોમ કર, તારો ધંધો ચાલુ થઈ જાય તો માતા કે તાર કરવું. કેટલું દેવું છે? 12 લાખ દેવું છે. એ બરોબર 12 લાખ દેવું છે. અમે આવકમાં તાર કશું ના હોય. હે ધંધો શું કરે ભાઈ? કે બરોબર 12 લાખ નું દેવું હોય અને 12 લાખ દેવાના તારા 7 મહિના બોલું છું, 8મો મહિનો બોલતી ના જગત ફરી જાય. 7 મહિનાની 12 લાખ નું રૂપિયા દેવું પૂરું થઈ જાય તો મોંજે દુનિયામાં માતા સ્વભાવવાળું. પણ જા જે બોલીને જાય એવું રહ્યું વરત છે. ઠીક હે, મારા જીવની હાલવાની તો તાકાત છે, પણ હોમે તમારે વાપરવાની તાકાત હોવી જોઈએ. ગરશે દાતે ઠાકોર સભાવાળો મારો ઈશ્વર કે છે. ગોમચી કીધું ગરશે ઠાકોર છે. જગતના ડોક્ટર પાસે જઈ આવો, દુનિયાના રિપોર્ટ કરી આવ્યો, પણ વખો મળતો ના. હે 12 મહિને 50-60 હજાર રૂપિયા ગણી લ્યો. શું છે શેનો? સ્વભાવવાળો મારો ઈશ્વર કે છે વેળાય જેવું કોશું મજા 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 ના કરી આલું મારું નામ જેરું નહીં. જાય એક લીંબુ એક મુઠ્ઠી અડદ ફેરવીને બહાર પહોંચે. દવાખાનું બંધ થઈ જાય, છાતીના ધબકારા તારા ઓછા થઈ જાય. હા બરોબર 3 દાડા પણ એમ કે મટી ગયું તો માતા કે તાર કરવું, અને ના મટાડો જગન મારું નામ મતાય. કે તારો ડોક્ટર ના મટાડી કેવું હોય, અને 3 દાડો તારો વખો મટી જાય એટલે જેવું કે તાર કરવું. 2 અગરબત્તી કરજે જા. હોસ્પિટલ માં કેટલા દાડા? 15 દાડા હોસ્પિટલ માં રહ્યા, અને આવતા બોલ્યા ભુવાજી જીવી ગયો ને એટલે જ દર્શન કરવા આવ્યો છું. ભાઈ જો માતાએ બચાવ્યો હશે કશું જ નથી થવાનું. આશીર્વાદ તમામ થાચી જાવ. બોટલ આવતી લાગતી નહીં હમણાં આવે તો કેટલી આવે? 4 બોટલ. એક અમારા છગનલાલ ને હાલતો. મટી જાય. શેના પેડા લઈ આવ્યા? હવે શું આવ્યું રિપોર્ટ? અરવલ્લી ઈટાવળી પટેલ ડોક્ટરે એવું કીધું હતું કેન્સરની ગોઠ છે. કેટલા દાડાની બાધા લીધી? 15 દાડાની માતા બોલી જગત ફરી જાય. 15 દાડા તારા રિપોર્ટ નીલ થઈ જાય તો મોજે માતા બોલું. કેટલી ગોઠો હતી? 2 ગોઠો હતી. ચોકડ હતી
એક ગળામાં ગોઠ હતી કેન્સર ને માતા બોલે દુનિયા ફરી જાય 14 દાડા બને અન કેન્સર નો રિપોર્ટ નીલ થઈ જાય ને બીજી વાર રિપોર્ટ કરે રિપોર્ટ ગોઠ નોમ ના આવે તો મોંજે મોરાલ વાળી બોલી કેટલા દાડા રિપોર્ટ કરાયો 15 દાડે રિપોર્ટ કરાયો અને રિપોર્ટમાં નીલ આવ્યું કોઈ ગોઠ જ નહીં ભાઈ એટલે પટેલ જેવી શ્રદ્ધાથી જેવા ભાવથી તું આવ્યો એવું તારું પૂરું છું યો મજા 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 મારો ઈશ્વર મજા કે છે જો જીવનમાં એવો વખો નહીં આવે હું મુશીન ભવાની 32 માતા કહું છું ભાઈ ધંધો એ છે તારો મજા કરે ચૌહાણ ગળામાં કેન્સર નું કોણું પડ્યું હતું બુરાઈ ગયું હું ઉભો થઈને બતાવો લાઈવ બતાવો ને ખબર પડે ઓમ ફરી ઓમ 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 ફરી સિદ્ધેશ્વર ઓમ પર ઓમ બતાવો ને ખબર પડે હા ડોક્ટર ના પાડી દીધું કે કેન્સર નું કોણું હતું પાણી પીવો તારે પાણી બહાર આવતું અને માતા બોલી રૂચકો લઈને જો તારું કદાચ કોણું ના પૂરી નાખું તો મારું નામ જરૂરી હે બોટલ કેટલી બોટલો લઈ ગયો બીજું કોઈ ટેક નહીં નાલી ખાલી પાણી બોટલ લઈ જાય અને પાણીની બોટલ ખાલી પીવાથી માતાજીના નામથી કેન્સર મટી ગયું કાયદેસરનું હોલ પડ્યું હતું હોલ પડ્યું હતું એ હોલ પાણી પીવો તો પાણી બહાર આવે એવું હોલ હતું અને ખાલી પાણીની બોટલ પીધી અને હોલે બુરાઈ ગયો આ લાઈવ પુરાવો જગત કેતું દેવ નહે જેને શ્રદ્ધા છે જેને આસ્થા છે જેને વિશ્વાસ છે એના માટે દેવ છે ભાઈ જો ડોક્ટર એમ કીધું કોઈ એવાનો ઈલાજ નહીં આ કોણું પડ્યું છે ને આવે વચ્ચે ધીરે ધીરે વચ્ચે ઘટશે નહીં કારણ કે એકવાર પાક પકડે એટલે બીજી વાર પાકતું 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 મોટું થાય પણ હું જેવું બોલ્યો તો જો કદાચ તારું કોણું પડી ગયું છે ન પૂરી નો ખોટ મારું નામ માતા નહીં પડે એના માટે કોઈ કાકડો નથી સૂચ્યો માથે લેબુ નથી ફેરવ્યું માથે કોઈ અડે નથી વાળ્યા માથે ટાળો નથી કર્યો વિધિ નથી કરી ખાલી પોણી આલ્યું છે અને એ દાડી કીધું તું દુકાનમાં એટલે બરોબર છે ને કે ઘરથી ભરીને આવશે તો ચાલશે પણ દુનિયા ફરી જાય અન્ના મટાડો મારું નામ જરૂરી લે ભાઈ કે ખાલી દુનિયાની બીમારી હોય અને મોરાલના રજવાડાની સદીનું ખાલી પોણી લઈ દો તો જગતની બીમારી મટી જાય જો કેન્સર જેવી બીમારી જીવલેણ બીમારી મટી જતી હોય તો બીજું તો શું ન મટે હે કેન્સર જેવું કેન્સર મટી જાય પોણીથી તો બીજું શું ન મટે પણ તમારો વિશ્વાસ તમારી આસ્થા હોવી હોય લ્યો નોમ નેસો રાખી બાજુ ફોન કરે ઉપડે ને શું નામ છે તમારું ચૌહાણ વિયાભાઈ ખેંગારભાઈ 22 રમના રસોડામાં સેવા કરીએ દવા લીધા વગર દુખાવો બંધ થઈ ગયો બે ગોળીઓ લેતા તો દુખાવો રહેતો ભાઈ સભાવાળું મારું નામ કેસર વિલાય મુશીન ભવાની 32 માતા કોસુ વગાડ પાવડિયા
ભગવાન બોલતો હશે ને વેળાએ હું છે ભવાની બત્રી છે માતા બોલતી શું કહે ભુવાજી શું ધૂણો છો હે એ શિકોતર નો ભોય લ્યા અને બરોબર મને જે અધીન મળવા આવ્યો હોય છે તો વેળાએ હું છીએ ને ભવાની બત્રી છે માતા કો છું કેટલા વર્ષથી ધૂણો છું 1.5 વર્ષથી ભો બન્યા એ ધૂણતા ને સોડલો કર્યો છે એ સોડલો કર્યો લાયસન્સ મળો લર્નિંગ મળો જે મળો પહોંચ્યા કે હે ભૂવો થયા બોલો કેટલે વખો આવ્યો તમારો અટેક શું રાવલ તપોદન બ્રાહ્મણ कुलदेवी चीज से खबर ना है भाई जाजू बोलती ना है कि ओरिजिनल कुलदेवी તમારી ગઢ પાવાની દેવી કાળકા અને ખોળવો ખોળી નાખજો ગોતું ગોતી નાખજો બારોટના ચોપડા ખોળવો ખોળી નાખજો એ સગન મારું ભોખેલું કોઈ દાડું ભય પડશે આરાસુરી કોતો ઇન કાળકા કોતે ઓરિજિનલ તમારી ગઢ પાવાની દેવી કાળકા જો આજથી મજા થઈ જાય તો પેલો વખો ભુવાજી ભૂમિનો કોળ દો કારણ કે તમે રોય જગ્યા તમારી ના ભાઈ અને બરોબર ને કોજિયાની ગોળી સગન નવળું મારું નામ છડી નહીં લે ભાઈ એ ઘર છે ઘટીએ વખત નું છે પણ વેચાણમાં લીધેલું છે નખોટિયાની ગરથાર છે બોલો તમે ભૂવો શા પણ તમને તમારા ઘરનો ઇતિહાસ ખબર નથી પણ બરોબર હું શિયન ભવાની બત્રીસી માતા બોલતી છું શિકોતર દોડતા છું શિકોતર બોલે એટલું બનતું નહીં પણ જે જગ્યા જે ભૂમિમાં રહો છો એ ભૂમિના ડેરાનો ઓટિયો છે એની અંદર હોળમી સદી છે એના અંદર મેલડીનું ખાતું છે 84 નું ખાતું છે અને એ ડેરાનું વળકર ભુવાજી જેવું શિકોતર બોલે ન બનાઉટ મારું નામ છાડીને કે વગર પાવળિયા ઓ મારી કાગળીઓ લાગે આ શિકોતર એ બોલશે શિકોતર બોલશે એટલું બનાવશે બધું બનાવશે ભાઈ તમારી ઘરસાની હોળવી સદી એના પેલી મેલડી એના પેલું 84 નું ખાતું અત્યારે એક જ પોણિયારે દીવો કરજો તમારો વર્તો પડ્યો પૂરો થઈને વર્ષોની વાટ પડી છે પૂરી થાતી ને હીર્યું બની જાય તો મોંજુક જગતમાં હું જેવું બોલું ભાઈ સ્વભાવવાળું એ ઘરમાં રહેવા વાળા હોય ને ખુજીનું હોય પણ હાલે એક ભાઈ એવો ભાડું વસ્તાર ના હોય ના ખોળું ભુવાજી મારું નામ છે ભાઈ એને દીકરો આવે તો ભૂમિના ડેરા કરી બેહાડવું આ જે ધણીની ગરથાર છે જે ધણીની માતાઓ છે એ ધણી હયાત છે એની પીઢી એના કાકે બાપે પીઢ્યું છે પ્રી એનો ભોય છે બ્રો અને એનું મન એની માતા ખોળી નાલું મારું નામ છે પણ આ ધરતીઓ ભરાઈ જાજો જો આજથી મજા થાય અટકેલા કોમ પાર પડે આ શિકોતર બોલે એટલું બને તો જેમ કે તમારે કરવું રેડી જો મોજ કરો આમાં બોલો છાતીમાં દુખે છે વર્ષો થઈ ગયા ને રોમપુરા કેવા છો બરાબર દારૂ પીતા હતા તો રોવે શું કરવા હે
વાનના વળાઈ વળાઈ કાય છે સભા વાળું પેલા નંબરની વસ્તુ કોઈ વાનનું પેલું નહીં વળાવવાનું, તો ભુવન બોલે કાકડો નહીં સુવડાવવાનો. નહીં કેતા ભાઈ અંધશ્રદ્ધાનો વિરોધ કરે સાચો ખોટો નહીં. ગરીબ પરિસ્થિતિ છે, ભુવા મળ્યા તાળા કરી કરીને જતા રહ્યા. કેટલી માતાઓ વળાઈ ભાઈ માઈક આવજો. બોલવા માંડ્યો બરાબર માતા બોલી. બાધા રાખી હતી હા 3 મહિનાની અને ગીત ને દિયા રવિવારે આવ્યો અને મારા છોકરો ગીત ને બોલો મોજો હે સતી માં તારા તું મારી ફેરતા રે તું કઈ નો કરે મારી. કેટલા વર્ષે બોલ્યો? એક જ બોલ્યો કેટલા વર્ષે બોલ્યો? પણ તો 40 વર્ષ. છોકરા કેટલા વર્ષ છે? 27 વર્ષ. 27 વર્ષે બોલ્યો બાપા કહે છે. બોલવા શીખો મારા ખેમાવા શીખો લખા પિતા ધામો એડ્રેસ એ હાલ દીધું બાપાએ. સભા વાળું એ શેખર આજનો કળિયુગ હાલે છે ભાઈ. જગતમાં બધા બુઆ હારા છે એવું ને અને બધા ખોટા છે એવું ને ભાઈ. હારાય છે અને ખોટાય છે. જેમ કે સતયુગ હેરતો હતો એટલે દાનવ હશે ને દેવ હશે. સતયુગમાં દાનવ હતું ને દેવ હતું, તો કળિયુગમાં પણ એનું એ જ છે. બે મિનિટ સ્ટોપ. આવી સભા વાળું કે સતયુગ ની અંદર દેવ હતું દાનવ હતું અને અત્યારે કળિયુગ ચાલે છે. અને કળિયુગમાં દેવ પણ છે ને દાનવ પણ છે. હારું કરીને મખો મટાડી દે એનું નામ દેવ દેવા અને ભર બજારે કટકા કરી નો એનું નામ દાનવ ભાઈ. અને થાય છે રિયાલિટી છે. તમે જોતા હશો ઘણી બધી જગ્યાએ ક્રાઇમ થાય છે, ગુનાહિત પ્રવૃત્તિઓ થાય છે. એ કરવા વાળો માનવી છે. જાહેરમાં મારકુટ કરે, જાહેરમાં કોકનું મર્ડર થઈ જાય, બલાત્કાર થઈ જાય, આવી બધી જે ગુનાહિત પ્રવૃત્તિઓ છે એ કરવા વાળું કોણ છે? માનવી છે, પણ એ દાનવ જેવો છે, રાક્ષસ જેવો છે. અને રિયાલિટીમાં રાક્ષસ પણ એવું ન કરે ભાઈ. તો એવી ને એવી વસ્તુ ભુવામાં પણ છે. કોકનું હારો કરીને પેલાને ઢીલા ખાલી 5000 માતાજીના નોમથી લીધા એમાં મોટી વસ્તુ ના. કારણ કે આવ્યો તો એને આવવાનું ભાડું તક નતું, તો આ 2 લાખ માતા રળી અને હોમે ને પહોંચે એના મનથી રહ્યા છે. પછી ભુવાજીની ગાડીઓ છે, ગાડીઓ ડોનમાં આવેલી છે, પેટમાં આવેલી ગાડીઓ છે, કોઈનું ગળું કરીને નહીં લીધી. સભા વાળું
પછી દાદુ બોલતી રહે કે ગરીબ માણસ છે અંતન કોશું તન કોઈ જેવ નડતું નહીં, દુનિયાનો ટાળો કરવાની તાર જરૂર નહીં. સિવિલ ઉધી જઈ આવ્યો, જગતના ભુવા લાયા, જગતના ટાળા કર્યા, પણ વખો ના વધ્યો. એટલે આ સભા બેઠી છે અને એટલું જ કહું છું કે જગતના ભુવાની બાધા લેજો, દુનિયાના ખૂણે બાધા લેજો, પણ કાકડો સુવા વાળી વાતાવરણ એટલે કઈ જાય ભુવાજી જય માતાજી. ભાઈ ભૂવો કે માટ ફેરીને કાકડો સુવો પડશે કે ભાઈ તું વખો મટાડ, પછી દુનિયાના શું વધો ને ભાઈ. કાકડા સુવાથી દુઃખ નથી વધતા. દુઃખ તમારી શ્રદ્ધા, આસ્થા, વિશ્વાસની વધે. જગતના મોહ કે ભાઈ ધૂપ ધુવાડો ધુવે, માતા ધૂપની પૂછી છે, રાતના તમારે માતર બનાવવી પડશે, હુકડી બનાવવી પડશે, ગોટા બનાવવા પડશે, પૂરી બનાવવી પડશે, પછી વાંડનું વાળશું. અને ભાઈ ધૂપની પૂછી હોય તો થરાદની બજારમાં, ડીસાની બજારમાં, ધોનેરાની બજારમાં જેટલી ફરસાણની દુકાનો છે, જેટલી ફરસાણની, જેટલી મીઠાઈની દુકાનો છે, 24 કલાક ધુવાડા નીકળે છે. ભાઈ જો ગરીબના ઘરે નળિયા પત્રના ઠેકાણા ના હોય, એ તો ધુવાડો લેવા જતી હોય તો ઘણી બધી જગ્યાએ ફરસાણની, ઘણી બધી જગ્યાએ મીઠાઈની દુકાનો છે. માતા અહીંયા ધુવાડો લેવા જાય, એના કરતા અહીંયા ગળી મોટો મારે તો ધુવાડો મળી જાય. એટલે આ કળિયુગ ચાલે છે. જગત હારું કરવા વાળું છે, ખોટું કરવા વાળું છે. ઓય આવે એટલે અમે કહીએ ભાઈ દારૂ બંધ કરો, તો એક વ્યક્તિ દારૂ બંધ કરે તો એના ઘરમાં શાંતિ થાય. ભુવાના બાપનું કોઈ નથી જવાનું. પેલું ફોકસ કરીએ દારૂ વ્યસન ઉપર કે દારૂ બંધ કરો, બાધાલી દારૂ ના પીવાનો. ભાઈ બીજા નંબરની વસ્તુ વ્યસન નહીં. અને ગુનાહિત પ્રવૃત્તિ, મંદિરમાં જતો હોય ગુનાહિત પ્રવૃત્તિઓ ન કરે. ભાઈ પછી જગતના ટાળા, જગતની વિધિઓ કરાવી છે તો તારો વખો નહીં મટ્યો. પણ વેળાએ હું શિયર ભવાની 32 માતા એવું કહું છું, એક જ 76 નો દીવો ભરજે. કોઈ માતા તને વખો ન થાય, એક જ 76 નો દીવો ભરજે. ઈ દીવો ભરે અને તારો વખો મટી જાય તો માતા કે તાર કરવું. દાતા ટાળો કરવાની જરૂર નહીં, વિધિ કરવાની જરૂર નહીં. કેટલાનું વળાયું ભાઈ? વળાયું શું? વાઈનનું. વાઈનનું મતલબ તુજ્જુ નોશી ફેરવી લઈ જાય વાઈનનું. ભાઈ કે વળાયું શેર ભવાની 32 માતા પૂછું 25,000 ના વળાયા. શિયા કોમ નો રોમપુરા વરોલ શિયા બોવા પર 25,000 નું વળાયું. રવારી કરે બીજું ગોળના રવા ફેરવાયા. એટલે રવા એટલે વખો મટાડો ફેરાય, પેલા ભુવાજી શીરો બનાવવા લઈ જાય. હે લોહાર પંચાલ ભૂવો શું વળાયું? મોમેડિયને વાલ્યું, રબારીએ વાલ્યું, પંચાલે વાલ્યું, મુસ્લિમોને વાલ્યું, પછી રાવળે વાલ્યું, પછી બધાએ વાળી ગયા. હું કેટલા વાલ્યા? કોઈ 5,000, કોઈ 10,000, 25,000. હે સભાવાળું જાહેરમાં પૂછું કે 5 વર્ષને 11 દાડા બોલું છું, 12મો દાડો બોલતી 11 દાડો તારું દુઃખ મટી જાય તો એક જ 76 નો દીવો ભરજે. ચોઈની 76 છે, ચાઈની માતા છે, અને દુનિયાનું દુઃખ હોત ન મટાડું મારું નામ જરૂરી. ભાઈ કેદા તારો વખો મટી જાય. કોઈ ભુવાને લાઈન વાઈડનું ટાઈમનું ન કરાવતો.
આજ જાહેર સભા બેઠી જાહેર સભામાં પૂછું કે કાકડા સુવા વાળી વાતાવરણ લેબુ માંથી ફેરીને વાટીને ઓઢાડીને લઈ જવા વાળી આ વાતાવરણ એટલે કઈ જાય ભુવાજી જય માતાજી. હાલો.